નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું આપનો એન્કર। દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામના યુવાનોએ માર્ગ સલામતી અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રશંસનીય પહેલ કરી છે। નયનભાઈ ખપેડ અને ફતેસિંહભાઈ ડામોર દ્વારા દાહોદની નાયબ વન સંરક્ષક કચેરી તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગમાં આવેદનપત્ર આપી દાહોદથી મોટી ખરજ વચ્ચેના ગરબાડા અલીરાજપુર હાઈવે પર સુકાયેલા અને જોખમી વૃક્ષોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે। जोहार। आज तारीख 4/6/2026 गुरुवारना रोज नायब वन संरक्षक कचेरी दाहोद અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ કચેરી કલેક્ટર કચેરી ખાતે આજ રોજ આવેદન પાઠવવામાં આવ્યું। એમાં વિષય એવો છે કે દાહોદથી મોટી ખરજ ગામની વચ્ચે ઘણા ઝાડો સુકાઈ ગયેલી અવસ્થામાં છે, જેથી તેને પાડી દેવા બાબત અને ઘણા ઝાડો લીલા તે ઝૂકેલી અવસ્થામાં છે, જેને પાડી દેવા બાબત અને અત્યાર સુધી વન વિભાગવાળા જે ઝાડો ગુલમોહર રોપે છે એની જગ્યાએ મજબૂત અને ટકાઉ ઝાડો રોપવા બાબત કચેરી ખાતે અમે આવેદનપત્ર પાઠવ્યું, જેથી કરીને જે રોડ પરના ઝાડો છે તેને ઉખેડી દેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટું નુકસાન અકસ્માત ના થાય। જેથી કરીને સાહેબશ્રીએ અમને આશ્વાસન આપ્યું કે તે ત્વરિત અમે ઉખેડી દઈશું અને એને રસ્તા પરથી દૂર કરવામાં આવશે। આભાર।